મોક્ષમાળા શિક્ષા પાઠ 68 જીતેન્દ્રિયતા. જીતેન્દ્રિયતાના મોક્ષમાળાના પાઠ પછી પ્રવેશિકામાં પણ શિક્ષા પાઠ 85 જીતેન્દ્રિયતા આ જ નામથી છે. એમાં બ્રહ્મચારી બીજી રીતે સમજાવે છે. કૃપાલદેવના વચનો મુખ્યત્વે એમાં છે. પહેલાં તો સમાધિ શતકમાંથી કહ્યું. પૂજ્યપાદ સ્વામી જ્ઞાની પુરુષ હતા, એમને આ સમાધિ શતક લખ્યું છે. ત્રણ આત્માની એમાં વાત છે: બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. તે ગ્રંથમાં એમ કે છે, મચ્યુત્વેન્દ્રિય દ્વારે પતિતો વિષય સ્વહમ તાન પ્રપદ્યાહદ મિતિમાં પુરા વેદન તત્વતઃ. સમાધિ શતક એનું ગુજરાતી કાવ્ય બ્રહ્મચારીએ કર્યું. ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન મેં પૂર્વે જાણ્યું રૂપ યથાર્થ જે. ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, ભોગો પામી ન મેં પૂર્વે જાણ્યું રૂપ યથાર્થ જે. ઇન્દ્રિય દ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિશે, પાંચ ઇન્દ્રના વિષયોમાં પડ્યો ઇન્દ્રિય રૂપી દ્વારથી, અને ભોગો પામી પાંચ ઇન્દ્રના વિષયો ભોગો પામીને પૂર્વકાળમાં જાણ્યું રૂપ યથાર્થ જે તે ન. મારું જે યથાર્થ શુદ્ધ આત્મ સ્વરૂપ છે તેને ન જાણ્યું. કેમ કે એ મનની વૃત્તિઓ ભોગોમાં જ રહી. મન તો એક છે, કાં તો વિષયોમાં રહે, કાં સત્પુરુષની ભક્તિમાં રહે, કાં રાગ કે વૈરાગ વિતરાગ. કેમ કે કબીરદાસજી કહ્યું, કબીરા મન તો एक है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. પાંચ ઇન્દ્રના વિષયોમાં કાં તો ઉપયોગ લગાવ, કાં પછી તારા સત આત્મ સ્વરૂપ ને પામેલા એવા સદગુરુની ભક્તિ કર. એ વૈરાગ્ય ભાવ છે, એ વિતરાગતા છે. અહીંયા રાગ છે. એટલે આ ઇન્દ્રિયોમાં આસક્તિ અનાદિકાલથી જીવની રહેવાથી પોતાના સહજ આત્મ સ્વરૂપને એ પામી શક્યો જ નથી. ભાવાર્થમાં કે છે, પાંચ ઇન્દ્રિયો વડે રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દરૂપ વિષયો જીવ જાણે છે તે જડના રૂપી ગુણો છે. ઇન્દ્રિયોના પોતપોતાના વિષયો છે. આંખનો વિષય રૂપ, કાનનો શબ્દ, જીભનો રસ, નાસિકા નાકનો ગંધ અને શરીરનો સ્પર્શ. આ દરેક ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને જાણે છે, જે જડના ગુણો છે, જડના રૂપી ગુણ છે. શબ્દરૂપ રસ ગંધ, રૂપ રસ ગંધ સ્પર્શ, એ ચાર છે. પછી પાંચમો શબ્દ છે, એ પણ પૂદગલ પરમાણુના ભેગા મળવાથી થાય છે, પણ છે બધા જડના ગુણો છે. જે જડના રૂપી ગુણો છે તેમાં મગ્ન થવાથી જીવ પોતાનું અરૂપી સ્વરૂપ ભૂલી જાય છે. પાંચ ઇન્દ્રના વિષયોમાં લીનતા મગ્નતા હોવાથી આત્મા પોતાનું અરૂપી સ્વરૂપ છે, જે આ ઇન્દ્રિયોથી જણાતું નથી, દેખાતું નથી, ચક્ષુગોચર નથી. તેથી એને સહજ એ વાતનું શ્રદ્ધાન આવતું નથી. એટલે અરૂપી એવો આત્મા ત્યાં રૂપી એવા પૂદગલના ગુણોમાં તલ્લીન થઈ જાય છે. અનાદિનો અભ્યાસ છે. તે આ વિષયોમાં મગ્ન થવાથી તે આત્મા પોતાનું અરૂપી સ્વરૂપ જાણી શકતો નથી. આત્મિક સુખ ભૂલી જાય છે. આ ઇન્દ્રિયો કરતાં પણ આત્મામાં ન સુખ રહેલું એમ ભગવાન તો કહે, પણ આ જીવ તેમાં મદના ટીપાની જેમ લુબ્ધ થઈ જાય છે. તેથી આત્મ સુખનો એને અનુભવ જ થતો નથી. આત્મિક સુખ તે ભૂલી જાય છે અને જડ ચલ જગની એઠની જ ઈચ્છાઓ કરતો જન્મ મરણરૂપ પરિભ્રમણમાં ભટકે છે. જડ ચલ જગની એઠનો, જડ એટલે ઇન્દ્રિયના વિષયો જડ છે, ચલ એટલે ચલાયમાન છે, ક્ષણિક છે, અને એઠવાળો છે. અનંતવાર ઇન્દ્રિયના વિષયો ભોગવ્યા
છતાં આ જીવને તૃપ્તિ થઈ નથી ને હજુ પણ અનંતકાળ ભોગવે તો પણ નહીં થાય. કેમ કે ઈચ્છાઓ છે તે આકાશની જેમ અનંત છે, તૃષ્ણા અનંત છે. જડ ચલ જગની એઠની જ ઈચ્છાઓ કરતો આ આત્મા જન્મ મરણરૂપ પરિભ્રમણમાં ભટક્યા જ કરે છે. જે ઈચ્છે ત્યાં ત્યાં નવો જન્મ લે અને તેમાં ફરી રાગ દ્વેષ કરીને નવા કર્મમાંની ફરી રજળે. આમ ભૂતકાળમાં અનંત ભાવ ભ્રમણ થયું તો પણ હજી જીવે પોતાનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી. અનંત કાળ થઈ ગયો. આપણો આત્મા કેટલા વર્ષથી છે? તો કે અનાદિકાળથી કોઈ આદિ જ નથી, શરૂઆત જ નથી. તો અનંતકાળથી ક્યાં હતો? 4 ગતિમાં, બીજું ક્યાં હતો? મોક્ષ પંચમ ગતિને તો પામ્યો નથી. એટલે આ 4 ગતિમાં જ ભૂતકાળથી અનંત ભાવથી ભ્રમણ કરે છે તો પણ હજી આપણો આત્મા પોતાના યથાર્થ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપને પામ્યો નથી. સમકિત ન વિલયું રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. સમકિત ન વિલયું, આત્માનું શુદ્ધ સ્વરૂપ નું શ્રદ્ધાન કે એનું વાસ્તવિક અનુભવ હજુ સુધી નથી થયો, માટે 4 ગતિમાં જ ભટક્યો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત દુઃખ પામ્યો. ને હજુ પણ સ્વસ્વરૂપને નહીં સમજે તો હજુ દુઃખ બધું ઊભું જ છે, પાછો પડશે નીચે, એ અનંતકાળ વયો જશે. આમ ભૂતકાળમાં અનંત ભાવ ભ્રમણ થયું તો પણ જીવ હજી પોતાના યથાર્થ સ્વરૂપને પામ્યો નથી. તેનું કારણ શું? તો કે 5 ઇન્દ્રિયોના વિષય ભોગની મીઠાશ જ છે. મહાપુરુષો કે 5 ઇન્દ્રિયના વિષયોની મીઠાશ એટલે આસક્તિ, એને એવી એટલી બધી ગાઢ છે કે એને એ જ ગમે છે. અને એને લઈને આ જીવ પોતાના સ્વરૂપને આત્માને ઓળખી શકતો નથી. જે અનંત સુખનું ધામ છે, સ્વયં જ્યોતિ સુખધામ છે, પણ એનાથી અજ્ઞાત જ રહે છે. કેમ કે એની મીઠાશ વિષયોમાં છે. કારણ કે 5 ઇન્દ્રિયના વિષય ભોગની મીઠાશ જ છે કે જેથી એ પોતાના શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જે અનંત સુખરૂપ છે એને નથી જાણી શકતો. હવે કે છે એ વિષયોને કેમ જીતવા? તે કે છે ઇન્દ્રિયોને. જીતેન્દ્રિયતાનો પાઠ છે એટલે કહે ઇન્દ્રિય દમન કો સ્વાદ તસ મન દમન કો ધ્યાન. ઇન્દ્રિય દમન કો સ્વાદ તજ અને મન દમન કો ધ્યાન. એમ મહાપુરુષો શિખામણ આપે છે. કારણ કે 5 ઇન્દ્રિયોને પોષણ આપનાર સ્વાદિષ્ટ આહાર છે. ભોજન સ્વાદમાં ઈષ્ટ હોય, ગમે તો ખૂબ ખાય, એથી ઇન્દ્રિયો ઉન્મત્ત થાય. જેમ ઝાડને પોષણ નીચેથી મળે, મૂળમાંથી, એને પાણી આપો, ખાતર આપો તો વહેલું ફાળી ફૂલે, મોટું થાય, બહુ ફળ આવે. તેમાં આ 5 ઇન્દ્રિયોને પોષણનું મૂળ ઉપર છે, મોઢું. એને વિશેષ ગરિષ્ઠ આહાર આપો, ભોજન, જેથી ઇન્દ્રિયો ઉન્મત્ત થાય અને વિષયોમાં વધારે પ્રવર્તે. એટલે કે ઇન્દ્રિય જય કરવો હોય તો પહેલા સ્વાદ તજ. એમ મહાપુરુષોની શિખામણ છે. કારણ કે 5 ઇન્દ્રિયોને પોષણ આપનાર સ્વાદિષ્ટ આહાર છે. ઉપવાસને દિવસે બધી ઇન્દ્રિયો મંદ પડી જાય છે. એક દિવસ ભોજન ન કરીએ કે બધી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય. કોઈ દિવસ કોઈ બીજું ગમે નહીં આપણે તે દિવસે. એટલે બીજા ઇન્દ્રિયોના વિષયો તે દિવસમાં પ્રિય ન થાય. કેમ કે એને પોષણ નથી મળ્યું, એટલે બધા ઇન્દ્રિયો શિથિલ થઈ જાય. ઉપવાસને દિવસે બધી ઇન્દ્રિયો મંદ પડી જાય છે. આમ ઇન્દ્રિયોને જીતવાના ઉદ્દેશથી ઉપવાસ વગેરે તપની યોજના છે. મહાપુરુષે ઉપ એટલે પાસે, વાસ એટલે વસવું, આત્માની પાસે વસવું. તે દિવસે ખાવાનું ત્યાગીને વિશેષ આત્મા આરાધના કરવી, એના માટે ઉપવાસ છે. આમ ઇન્દ્રિયોને જીતવાના ઉદ્દેશથી ઉપવાસ વગેરે તપની યોજના છે. છતાં તે હેતુની સમજણ ન હોવાથી એક દિવસ તો પાણી પણ ન પીએ એવો નિર્જલ ઉપવાસ કરે, પણ બીજે દિવસે સાકરના પાણી અને શીરો
પૂરીનું પારણું કરે તેથી ઇન્દ્રિયો ઉલટી વધારે ઉન્મત્ત બને છે. લક્ષ નથી, શા માટે ઉપવાસ કર્યો? માટે કે છે કે ઉપવાસ કરે ત્યાર તો 24 ઉપવાસ કરે, નિર્જળ, પાણી પણ ન લે, અને બીજે દિવસે પછી સવારે ગરિષ્ઠ ભોજન કરે, પેટ એકદમ સાફ થયેલું હોય એટલે એ વધારે એકદમ ગ્રહણ કરે એ પદાર્થોના તત્વોને, એટલે ઇન્દ્રિયો વધારે ઉન્મત્ત બને જો લક્ષ ન હોય તો. પણ બીજે દિવસે સાકરના પાણી અને શીરો પૂરીના પારણા કરે તેથી ઇન્દ્રિયો ઉલટી વધારે ઉન્મત્ત બને છે. હવે કૃપાલ દેવના બધા વચનામૃતમાંથી જ વાક્યો છે. તેમાં કે છે તીર્થન કરે, વચનામૃત 5/712 પર કે છે કૃપાલદેવ ઉપદેશ થયા. તીર્થન કરે ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે તે માત્ર ઇન્દ્રિયોને વશ કરવા માટે. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી, પણ ઉપયોગ લક્ષ હોય તો, વિચાર સહિત થાય તો વશ થાય છે. જેમ લક્ષ વગરનું બાણ નકામું જાય છે તેમ ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. ઇન્દ્રિયોને વશ કરવા માટે ભગવંતે ઉપવાસની આજ્ઞા આપી. આત્માનો અણહારી સ્વભાવ છે એટલે અભ્યાસ પણ થાય અને ઇન્દ્રિયો વશ થાય. તેના માટે વિશેષ ભગવંતે કહેલું તત્વને વિચારી શકે એટલા માટે ઉપવાસની યોજના કરી. પણ એકલો ઉપવાસ જો આત્મશુદ્ધિ કે સ્વાધ્યાયનો લક્ષ ન હોય, ભક્તિ સ્વાધ્યાયનો, તો ખાલી ખાય નહીં એથી કંઈ ઇન્દ્રિયો વશ ન થાય. એને તો કેટલો વહેલો દિવસ ઉગે અને હું ખાઉં. કેટલાક અજ્ઞાનવશ જૈનોમાં સંવત્સરીના દિવસે પણ કે જે ઉપવાસ ન કરે તો કે આજે પણ તે કંઈ નહીં કર્યું, એટલે કરવું પડતું હોય. પણ હવે આ દિવસ કેમ પસાર કરવો? ગમે તેમ કોઈના ઘરે મળવા જઈએ કે પ્લેઇંગ કાર્ડ રમીએ, ગમે તેમ પાસ ઓન કરો, આ દિવસ પસાર થાય અને કેટલી વહેલી સવાર થાય અને આપણે ભોજનને ભેલા થઈએ. એવી જ્યાં વૃત્તિ છે તે એ ઉપવાસ કંઈ આત્માર્થે નથી અને ઇન્દ્રિયોને વશ ન કરી શકે. એક જાતનું લાંઘણ થયું હોય. વૈદો જેમ દેહ શુદ્ધિ માટે લાંઘન કરાવે તેવું થયું. એકલા ઉપવાસ કરવાથી ઇન્દ્રિયો વશ થતી નથી, પણ ઉપયોગ એટલે લક્ષ હોય તો વિચાર સહિત થાય તો વશ છે કે મારે તો આ ઇન્દ્રિયોને વશ કરવી છે. એટલે આખો દિવસ સ્વાધ્યાય ભક્તિમાં વિશેષ કાળું નિવૃત્તિ મળી તો, અને બીજે દિવસે પણ એની લોલુપતા ન રાખું. કાલે તો એ ઈચ્છા હતી કે મારો અનાહારી સ્વભાવ છે, આસક્તિ તોડવી છે, ને આજે એકદમ આસક્તિ વધી ગઈ, તો એ જીવ તે શું સમજો? એમ લક્ષ્ય વગર જો ઉપવાસ કરે તો એ આત્માર્થે થતો નથી. લક્ષ્ય વગરનું બાણ નકામું જાય. આ બાણ ફેંકી દે, કોઈ લક્ષ્ય ન તાકે તો બાણી ગયું, મહેનત ફોગટ ગઈ. તે ઉપયોગ વિનાનો ઉપવાસ આત્માર્થે થતો નથી. એટલે ઇન્દ્રિયો વશ ન થાય. 5 ઇન્દ્રિયો શી રીતે વશ થાય? હવે કૃપાલદેવ કે 5 ઇન્દ્રિયો શી રીતે વશ થાય? તો કે વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી. તુચ્છ ભાવ લાવવાથી. કેવી રીતે? ફૂલના દ્રષ્ટાંતે. ફૂલમાં સુગંધ હોય છે તેથી મન સંતુષ્ટ થાય છે, પણ સુગંધ થોડી વાર રહી નાશ પામે છે. ફૂલમાં સુગંધ હોય આપણને ગમે, પણ એ થોડી વારમાં તો સુગંધ જતી રહે, ફૂલ કરમાઈ જાય, એટલે પછી આપણે એને ફેંકી દઈએ. પછી કંઈ મનને સંતોષ થતો નથી સુગંધ ગયા પછી. તેમ સર્વ પદાર્થને વિશે તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા થતી નથી. તેમ બધા પદાર્થમાં જો આવો તુચ્છ ભાવ લાવે તો એના પ્રત્યેનું આકર્ષણ ઘટે કે હું ગમે એટલું ખાઉં, આસક્તિ કરું રાગપૂર્વક, પણ એ 3 કલાકમાં તો પાછા હતા તેવા થવાના. અને જે ભોજન ગમે એટલું સુંદર માનીને લઈએ પણ એની વિષ્ઠા થઈ જાય છે, એ દુર્ગંધમય બની જાય અને કંઈ પણ સંતોષ થતો નથી, પાછા એવાને એવા થઈ જઈએ છે. અને એ જે ભૌતિક પદાર્થો મેળવવામાં કેટલી બધી ઉપાધિ કરું, ક્ષણ માત્ર સુખ ભોગવી માની સુખાભાસ અને હું સુખ માનું
આવા તુચ્છ પદાર્થમાં આખું જીવન વહી જાય છે. એમ દરેક પદાર્થનું તુચ્છપણું માને તો એના પ્રત્યેની જીવની વૃત્તિ પાછી ખેંચાય. નેત્રેન્દ્રિયને વશ થઈ સિનેમા, નાટક, ટીવી વગેરે જોઉં તો એનાથી મારા મનના પરિણામ કેટલા બગડે છે. રાગના દ્રશ્યો જોઉં તો આવું આપણા ઘરે હોય તો સારું, આ વસ્તુઓ જોઉં તો આ મને મળે તો સારું, મળવું ન મળવું તો પુણ્યને આધીન, પણ ત્યાં તૃષ્ણાઓ, ઈચ્છાઓ કેટલી બધી વધી જાય છે કે જે બધું મેળવવા આખી જિંદગી ઓછી પડે. તો એને સુખ શું મળ્યું? અડધો કલાક માત્ર જોયું અને કલાકોની તૃષ્ણા દુઃખ અંદર ઘાલ્યું, એટલે સુખ નથી. એ અંતે એને દુઃખ જ ઉત્પન્ન કરે અને એ પણ એની તૃપ્તિ થતી જ નથી. આંખ થાકે તો મૂકે, પાછી આંખ ઠીક થાય કે પાછું જોઈએ. એમ એનાથી કોઈ કાળે ઇન્દ્રિયના વિષયોથી જીવને તૃપ્તિ ન થાય. સત્પુરુષના ઉપદેશથી વાત સમજી લે કે આ બધા તુચ્છ છે, મને ઉડતો વધારે દુઃખના ગર્તમાં લઈ જાય છે, ખાડામાં પાડે, એવો વિચારે તો પાછો હટે. બાકી જેમ જેમ ભોગવે તેમ તેમ તૃષ્ણા વધે છે. એટલે ભૂલ કરમાઈ જાય છે, પછી કાંઈ મનને સંતોષ થતો નથી. તેમ સર્વ પદાર્થને વિશે તુચ્છ ભાવ લાવવાથી ઇન્દ્રિયોને પ્રિયતા થતી નથી અને તેથી ક્રમે ઇન્દ્રિયો વશ થાય છે. આમ તુચ્છ ભાવ લાવતા બધા પદાર્થોનો સંગ ઓછો કરે, એટલે ઈચ્છાઓને ઘટાડે, તો કાળે કરીને એને ઇન્દ્રિય જય થઈ જાય. પછી એ એનાથી દૂર રહે કે આ તો મને ઉડતું અંદર નીચે ધકેલનારી છે ઇન્દ્રિયો. વાત સમજાવી જોઈએ. એટલે સર્વ સુખનું કારણ સત્પુરુષનો બોધ છે. બોધ બળે ભવતરીએ. આ વિષય કસાયની વૃત્તિઓને હટાડવા માટે સત્પુરુષનો બોધ જોઈએ. તે આપણને દરેક પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ બતાવે, એટલે એ સમજાય તે મન આપોઆપ પાછું હટે. પછી એને હટાવવું ન પડે. વાત સમજાઈ ગઈ કે આ ઝેર છે તો કોઈ પીએ નહીં, પણ સમજાવવું જોઈએ. તેમ સર્વ પદાર્થને વિશે તુચ્છ ભાવ લાવવાથી કે સત્પુરુષના બોધે તુચ્છ ભાવ આવવાથી તે ઇન્દ્રિયોને તે પ્રત્યે પ્રિયતા થતી નથી અને ક્રમે કરીને તે ઇન્દ્રિયો વશ થાય છે. વળી 5 ઇન્દ્રિયોમાં પણ જીવવા ઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. તુચ્છ આહાર કરવો, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવવું નહીં, બલિષ્ઠ આહાર ન કરવો. કૃપાલદેવે આ જ ઉપાય પ્રભુશ્રીને બતાવેલો. નીરસ આહાર 5 વર્ષથી પ્રભુશ્રીજી એકાંતરા ઉપવાસ કરે છે, છતાં મનથી બ્રહ્મચર્યનું પાલન થતું નથી. હરકજણી મહારાજ સંપ્રદાય ગુરુ જે ઉપાય બતાવ્યો, પણ કૃપાલદેવ મળ્યા ત્યારે આ જ વાત કરી, મુનિ શું જોઈએ? તો કે શું તમારી ઈચ્છા છે? તો કે મારી પ્રભુ બ્રહ્મચર્યની દ્રઢતા અને સમકિતની આત્મજ્ઞાન અને મને મનથી બ્રહ્મચર્યનું પાલન થાય એવો ઉપાય બતાવો. ત્યારે કૃપાલદેવે શું કહ્યું? મુનિ નીરસ આહાર કરજો. કોઈ ભક્તિથી તમને પાત્રમાં નાખી દે કોઈ એવો આહાર, તો એ તમે બીજાને આપી દેજો, પણ તમે ખાશોમાં. તો આવી રીતે નીરસ ભોજન કર્યું તો ખાતા ખાતાંય ઇન્દ્રિયોનું દમન થઈ ગયું, મનથી બ્રહ્મચર્યનું પાલન થઈ ગયું, અને જ્યારે એકાંતરા ઉપવાસ કરતા હતા તોય નહીં થયું. એમ સત્પુરુષ જે ઉપાય બતાવે તે સત્ય જ હોય. એ જેમ ક્રોધ જવાનો ઉપાય બતાવે તો ક્રોધ જાય, તેમ આ બધી અંદરની વાસનાઓ કાઢવાનો સત્પુરુષ ઉપાય બતાવે તો વાસના પણ જાય, કેમ કે જ્ઞાની જાણે છે બધું. એટલે અહીંયા કહે છે તુચ્છ આહાર કરવો, કોઈ રસવાળા પદાર્થમાં દોરાવવું નહીં, બલિષ્ઠ આહાર ન કરવો, નહીં તો ઇન્દ્રિયો વધારે ઉન્મત્ત થશે. હવે વળી કૃપાલદેવ આગળ કહે છે ઉપદેશ છાયામાં કે કેવી રીતે કેવા વિચાર કરવા કે જેથી ઇન્દ્રિયોનું આકર્ષણ ઓછું થાય. તે કહે છે એક ભાજનમાં લોહી, માંસ, હાડકાં, ચામડું, વીર્ય, મળ, મૂત્ર એ 7 ધાતુ પડી હોય અને તેના પ્રત્યે કોઈ જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય ને થૂંકવા પણ જાય નહીં. જેમ ચમારના ઘરે આ બળદ, ગાય, ભેંસ વગેરે મરેલા હોય લઈ જાય અને એને કાપે, પછી એના બધા જુદા જુદા પાર્ટ બધા ભેગા જુદા પાડે. ત્યાં કે છે કુંડ હોય છે
ચામડાનો, હાડકાનો, લોહીનો, માંસનો, એ બધું જુદું કરે, માળ મૂત્ર વગેરે, તો ત્યાં આપણને જોવું ન ગમે. એ દુર્ગંધ, માથું ફાટે એવી ગંધ આવતી હોય તો કે છે ત્યાં કોઈ કે જા જોતો ખરો, તો કે થૂંકવાય નહીં જાય. જે એ એના શરીરમાંથી નીકળેલું ઔદારિક શરીર છે, પણ આપણું પણ ઔદારિક છે. વૈકરિક તો દેવોને નારકીનું છે, ઢોર પશુને આપણું શરીર એક જ છે, સપ્ત ધાતુઓ એક સરખી. એવી રીતે આપણામાં પણ એ જ ધાતુઓ છે જે ચમારના કુંડમાં છે, પણ એના ઉપર અંદર ઢાંકીને ઉપર પડ છે ચામડીનું, માખીના પાંખ જેવું છે ચામડીનું પડ. હવે એ જો ઉલટાવી દે તો એ કાઢી નાખે ચામડી, તો જોવું ન ગમે, ભયંકર ભાસે. એકદમ ક્યાં ચીરો આવી જાય, કંઈ ક્યાંય છોલાઈ ગયું હોય, એકદમ લોહી ઝરતું હોય, કેવું લાગે. હવે અંદર તો ખરેખર જ છે. અને ગમે તે બી સારી વસ્તુઓ શરીર પર ચોપડો, અત્તર ફૂલેલા આદિ, તો પણ એ દુર્ગંધમય બની જાય. અંદર ગમે તે બદામ, પિસ્તા જે કોઈ ખાઓ તો પણ એ વિષ્ઠા બને, એ પણ મળમૂત્ર થઈને બહાર નીકળે. એટલે આ જાણે વિષ્ઠાની ફેક્ટરી જ ન હોય એવું બધું અંદર છે. એના ઉપર જીવનો રાગ છે. અને એ પણ સૌથી વધારેમાં વધારે પ્રેમ જીવને આ શરીર ઉપર છે. તો કે છે આવા શરીરને આવી રીતે કે વિચારવું કે એમાં ભરેલું શું છે. લોહી, માંસ, હાડકા, ચામડું, વીર્ય, મળમૂત્ર, એ સપ્ત દુર્ગંધમય ધાતુનું બનેલું આ શરીર છે. તે પ્રત્યે કે છે આમ જુદા હોય તો જોવાનું કહે તો તેના ઉપર અરુચિ થાય અને થૂંકવા પણ જાય નહીં. તેવી જ રીતે સ્ત્રી પુરુષના શરીરની રચના છે, પણ ઉપરની રમણીયતા જોઈ જે મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. કૃપાલ કે ઉપરની રચના અને જીવ જોઈને મોહ પામે. મકાનોમાં બી એવું જ છે. મકાનોમાં ઈંટ, ઢેપા, ઈંટાળા શાના બને? માટીના. એમાં જે કંઈ ખાડો પૂરો બધું અહીંયા ભરી મતોડું બધું કચરો ઉપર પ્લાસ્ટર કરી આવું રંગ રોગાન કરીને આપણને લાગે કે હા કેવું મકાન બાંધ્યું, પણ અંદર શું? એ જ માએ ભરી ભંકાર કે ઉપર રંગ દિયા. એ માએ તો આવું બધું દુર્ગંધમય સપ્ત ધાતુ ભરેલી ને ઉપર ચામડાની શોભા, અને એના ઉપર પાછા કપડાં. ખાલી નગ્ન શરીર પણ શોભાસ્પદ નથી, ખાડા ટેકરાવાળું એ પણ શોભે નહીં, એટલે એને પછી કપડાં પહેરાવે. બ્રહ્મચારીજી કે આ કપડાં તો કપટ વધારતા, જે સત્યતાને ઢાંકે. સત્ય છે એ બહાર ના આવવા દે આ કપડાઓ. અને એમાં વળી પાછા શરીરની શુશ્રૂષા કરીને એને એની સુંદર બનાવવા મથે. સુંદર છે નહીં એટલે બ્રહ્મચારી કહે સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા, બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. પેલા કુંડ એટલે ચામડિયાના કુંડ, જો બંને દૂર કરી દો, આ કપડા અને ચામડું, તો પેલા કુંડ કરતાં વધારે ભયંકર લાગે. કેમ કે આ તો લોહી ઝરતું હોય, આ શરીર એકદમ બ્યાવણું લાગે. બંને કરી દ્યો દૂર તો, ચામડા ને કપડા બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. રે 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 આશ્ચર્ય વિરામ. રે રે અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે. રે રે અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. દુર્ગંધી ગંદી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. એવું કે આ શરીર દેખાય કુંડ. રે રે અવિચારે વિચાર નથી કરતો. એટલે કૃપાલદેવ લખ્યું જો તને સ્ત્રીને જોઈને મોહ થતો હોય તો તેનું ત્વચા વગરનું સ્વરૂપ વિચારજે. ચામડી ઉતારીને મનથી કલ્પના કરજે કે અંદર શું ભરેલું, તો તને ખ્યાલ આવશે. અંદર તો બહુ જ ભયંકર છે કે જોવું ન ગમે એવું છે. અને એના પર સૌથી વધારેમાં વધારે પ્રતીક જીવોને છે તો શરીર ઉપર.
એ રે રે અવિચારે રૂપાળી દેહ માની જીવ ભમે 4 ગતિમાં દુર્ગંધી ગંદી કેદ, જેમાં આ કેદમાં શરીર આત્માય પુરાયેલો છે કર્મને આધીન. આ નો દેહ ધારણ કર્યો, કર્મ નો કર્મના ફળમાં દેહ મળ્યો, કર્મના ફળમાં એમાંય પુરાયેલો દુર્ગંધી ગંદી કેદમાં પણ મુમુક્ષુ જીવો ના રમે. મુમુક્ષુ એટલે આ સંસારના દુઃખોથી જન્મમરણથી છૂટવાનું ઈચ્છુક, તે તો આ શરીરમાં કે જે ના રમે, એમાં રાગ કરે નહીં, મોહ કરે નહીં, પણ અજ્ઞાનથી જીવ ભૂલે છે. અનાદિનું અજ્ઞાન છે, મિથ્યાત્વ, દેહમાં આત્મબુદ્ધિ, સંસારમાં સુખ, ઇન્દ્રિયોમાં સુખ, એવી જે અનાદિની વિપરીત માન્યતા ચાલી આવે છે, એને લઈને ભૂલે છે. એટલે ઉપરની રમણીયતા જોઈ જી મોહ પામે છે અને તેમાં તૃષ્ણાપૂર્વક દોરાય છે. અજ્ઞાનથી જીવ ભૂલે છે એમ વિચારી તુચ્છ જાણીને પદાર્થ ઉપર અરુચિ ભાવ લાવવો. આમ વિચારી અને કે સામો મોહ કરું છું, અનંતકાળથી આ કરી નવા જન્મ ઊભા કીધા અને છે શું એમ વિચારીને પદાર્થ પર અરુચિ ભાવ લાવવો. આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું. અનંતકાળથી અનંત વાર ખાધું, આ ભૂમિ કેટલા મણોબંધ ખાવાનું ખાધું, ક્યાં તૃપ્તિ થઈ, એમ દરેક વિષયનું વિચારવું કે આ રીતે દરેક વસ્તુનું તુચ્છપણું જાણવું. આ રીતે જાણીને મનનો નિરોધ કરવો. મનને પોતપોતાના મનને વશ કરવું. કેમ કે મન જેમ આજ્ઞા કરે તેમ ઇન્દ્રિયો પ્રવર્તે. ઇન્દ્રિયો તો વિચારી શું છે, એને મન હુકમ કરે તેમ વર્તે. એટલે મન વશ જો રાખીએ તો ઇન્દ્રિયો કાંઈ ન કરી શકે. મનને સત્પુરુષના વચનમાં રોકવું, તો એ વિષયોમાં ન જાય. કેમ કે ત્યાં કોઈ વિષય કસાયનો ઉપદેશ છે જ નહીં, એને તો તોડી નાખે છે. એટલે આત્મબળ વધે છે સત્પુરુષના બોધથી, એટલે વિષયો કાંઈ કરી શકે નહીં. પણ સત્સંગ છે તે કામ ભળવાનું નિરંતર સત્સંગ જોઈએ. સત્પુરુષનો સમાગમ તો પરમ સત્સંગ, એ જ્ઞાની પુરુષનો ન હોય તો પછી આશ્રિતોનો સમાગમ કે એના વચનોનો સમાગમ, એથી આત્મબળ જાગૃત રાખવું તો આ સંસારથી છૂટી શકાય. એમ શ્રીમદ રાજચંદ્ર ઉપદેશ થયા. હવે આગળ કે છે, ઇન્દ્રિય સુખો દુઃખરૂપ જ છે, એ પ્રકારનો સકારણ ઉપદેશ શ્રી કુંદકુંદાચાર્ય નીચેની ગાથામાં દર્શાવે છે. પ્રવચન સાર શ્રી કુંદકુંદાચાર્ય કૃત, સમયસાર જેને લખ્યો એ જ કુંદકુંદાચાર્ય પ્રવચન સાર પણ લખ્યો છે. એટલે એમાં આ ઇન્દ્રિયો છે તે ઇન્દ્રિયોના સુખો, આપણે ઇન્દ્રિયોમાં સુખ બુદ્ધિ છે, પણ કે એ જ દુઃખો છે, એ જ દુઃખરૂપ છે. જેને તમે સુખ માનો જ્ઞાની કે એ જ દુઃખરૂપ, ઇન્દ્રિય સુખો દુઃખરૂપ જ છે, એ પ્રકારનો અહીંયા ભાવ સમજાવે છે આ ગાથા વડે. પ્રવચન સારની 76મી ગાથા બ્રહ્મચારીજીએ ટાંકી છે. સપરમ બાધા સંયમ વિચ્છિન્નમ બંધ કારણમ વિષમમ જમિંદિયે લબ્ધમ તમ સુખમ દુઃખમેવતઃ. પ્રવચન સાર સપરમ બાધા સંયમ, ઇન્દ્રિયોનું શું કેવું છે? સપરમ એટલે પરને આધીન, પરાધીન. બાધા સંયમ, બાધા સંયમમાં બાધા પીડા આવે, એક ધારું રહે નહીં. વિચ્છિન્ન વિનાશકારી, બંધ કારણમ કર્મબંધનું કારણ, વિષમ સમ એક સરખું રહે નહીં. જમ ઇન્દ્રિય લબ્ધમ, જે ઇન્દ્રિયોથી લબ્ધમ એટલે પ્રાપ્ત થાય તે સુખમ દુઃખમેવતઃ, એટલે ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે દુઃખનું જ બીજું રૂપ છે. પ્રવચન સાર હવે ભાવાર્થમાં કહે છે, 5 ઇન્દ્રિયોના ભોગોથી જે સુખ ભાસે છે તે સુખ નથી, પરંતુ દુઃખ જ છે. કેવી રીતે? તો કે એક તો તે સુખ પરને આધીન છે, પરાધીન છે. એટલે કે પોતાની ઇન્દ્રિયો સાબુદ હોય અને પુણ્યના ઉદય સુખની સામગ્રી ઈચ્છા પ્રમાણે મળે તો સુખ લાગે, તેથી તે સ્વાધીન નથી. એક તો પરને આધીન, પર વસ્તુથી સુખ મળે, વસ્તુ ખાવાથી સુખ માન્યું તે વસ્તુ લાવવી પડે,
હવે કાં તો પુણ્યનો ઉદય ન હોય તો પૈસા ન હોય તો વસ્તુ લાવી ન શકે, અને માનો વસ્તુ મળે, પૈસા છે તો શરીર સારું નથી, ખાઈ ન શકે, આ બાધા આવી ગઈ. પરને આધીન શરીર સારું જોઈએ અને પુણ્ય પણ જોઈએ, જેથી વસ્તુ મળે તો એને ક્ષણિક સુખ ભાસે, ક્ષણમાં, ક્ષણ માત્ર, વિશેષ નહીં, કાયમ નહીં. એટલે ઇન્દ્રિયોનું સુખ છે તે પરાધીન છે, પર વસ્તુને આધીન છે. આત્માનું સુખ તે સ્વને આધીન છે, પોતાના સહજ સ્વરૂપમાં અંદરથી ઉત્પન્ન થાય એની ધારા અખંડ રહે. જ્યારે આ તો ખંડિત થઈ જાય, કેટલી મહેનતે મેળવેલું ક્ષણ માત્ર સુખનો આભાસ આપીને જતું રહે. એટલે સપરમ, પરને આધીન સુખ છે. એટલે પોતાની ઇન્દ્રિયો સાબુદ હોય તો, અને પુણ્યના ઉદય સુખની સામગ્રી ઈચ્છા પ્રમાણે મળે તો સુખ લાગે. તેથી તે સ્વાધીન નથી પણ પરાધીન છે. હવે બીજું બાધા સંયમ. બાધા આવે, જેમ કે આપણા ઘરમાં બધી સામગ્રી ઉપલબ્ધ છે, જે ખાવું એ ખાઈ શકાય, પણ ભૂખ નથી, ભૂખ જ નથી લાગતી. હવે શું કરવું? બધું જ છે પણ આ બાધા આવી ગઈ, ક્ષુધા નથી, ક્ષુધા ભૂખ, અથવા બધું પીણા ગમે તેવા પીવા હોય પણ તૃષા નથી, તરસ જ નથી, શું કેવી રીતે એનો સ્વાદ લેવો? એટલે ક્ષુધા, તૃષા આદિ કે રોગાદિ બાધા સહિત તે સુખ છે. ગમે એટલું હોય પણ રોગાદિ બાધા, રોગની બાધા આવી જાય, રોગ થઈ જાય. અને ઇન્દ્રિયોનું સુખ કેવું કે પહેલાં તો દુઃખ ભોગવો, ક્ષુધાનું, પછી ખાવાનું સુખ આવે. પહેલાં તો મને ભૂખ લાગી, ભૂખ લાગી, ભૂખ લગાવો કે ભૂખ લાગે, ભૂખનું દુઃખ વેદે ત્યારે જ એને ખાવાનું સુખ લાગે. એટલે એમાં પહેલાં પણ ભૂખનું દુઃખ, અને ખાય, ભૂખનું શમન કરે ત્યારે એટલી બધી તૃષ્ણા હોય કે જાણે બધું જ ખાઈ જાઉં, બધું જ ખાઈ જાઉં, પણ ખાઈ ન શકે. પેટ ભરાઈ જાય એટલે કે બસ હવે તો બસ બહુ થઈ ગયું. પણ તૃષ્ણા એવી બની રહી કે વસ્તુ તો સારી છે પણ ખાઈ નથી શકતો. એટલે એમ કરો, અંદર મૂકી દો, સાંજે ખાઈશું, રાખો. એટલે તૃષ્ણા ફરી જમતા પણ એવી થઈ કે ખાઈ તો બધું લઉં પણ હવે ખવાય નહીં, શું કરું? એટલે સાંજે ખાઈશ. એટલે તૃષ્ણા પણ બની રહી, ગઈ નહીં. અને જો વધારે ખવાઈ ગયું સ્વાદવશ તો પછી પેટ દુખે કે એકદમ પ્રમાદ થાય કે ભાઈ હવે પાચક ગોળી લાવો, શું કરીએ? એમ આ ઇન્દ્રિયોનું સુખ છે તે પહેલાં મેળવતાંય દુઃખ, એ વખતે ભોગવતાંય દુઃખ, અને ભોગવ્યા પછી પણ સંતોષ તો છે નહીં, તૃષ્ણા તો એની બની રહે. એટલે એની બધી જ અવસ્થા દુઃખરૂપ. જેમ પૈસા કમાવામાં દુઃખ, મળ્યા પછી સાચવવામાં દુઃખ, ક્યાં સાચવવા? અને ઘરે મૂકીએ ચોર લઈ જાય, બેંકો મૂકીએ તો વ્યાજ ઓછો આવે, પાર્ટીને આપી દે તો આપે નહીં, મૂડીએ જતી રહે, ક્યાં રાખવું? સાચવતાય દુઃખ, અને ખર્ચાઈ જાય તોય દુઃખ. ખર્ચતા પણ આનંદ ન થાય કે ભાઈ આજે તો બજારમાં ગયા, 10,000 રૂપિયા ખર્ચી આવ્યા, બહુ આનંદ આવી ગયો. આજે તો 10,000 રૂપિયા ખર્ચ થઈ ગયા. અંદરમાં ઊંડે ઊંડે એને એ પૈસા કમાવતાય દુઃખ, સાચવતાય દુઃખ, અને ખર્ચાઈ જાય તોય દુઃખ. તો ભાઈ સુખરૂપ અવસ્થા કઈ? સુખ ધનમાં નથી, પૈસામાં નથી. સુખ તો સમજણમાં છે, સંતોષમાં છે. સમજણ જેને આવી ગઈ તેને ભલેને 500 રૂપિયા કમાવતો હોય કે બહુ છે, પેટ ભરાય, મારાથી ગરીબોના તો પેટે નથી ભરાતા, તો કે બહુ છે આપણે તો. અને જો સમજણ ન હોય તો 5 લાખ મળતા હોય તો એને ઓછા લાગે. મારે 5 લાખ આવે પણ મારા ભાઈને 10 લાખ કમાવે, એનું શું? એટલે મને 10 લાખ ક્યારે થશે? એ તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી, અને સંતોષી નર સદા સુખી. સમજણ જેને આવી ગઈ કે જે મળે એ બહુ છે, જે મારા કર્મ પ્રમાણે જે મળે બહુ છે, એમ સંતોષ ભાવ જેને સમજાઈ ગયો તે સદા સુખી. એટલે સંતોષા મૃત તૃપ્તાનામ યત સુખમ સાંચેતસામ
કુતસ્તદ ધન લુબ્ધાનામ ઇતસ્તતશ્ચ ધાવતામ. સંતોષરૂપી ધનથી જે તૃપ્ત છે, સંતોષામૃત, અમૃત, સંતોષરૂપી અમૃત પીને જે તૃપ્તિ અનુભવે છે, સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ, એને જે સુખ છે, શાંત ચેતસામ, એના ચિત્તમાં જે શાંતિ છે તે સુખી. બાકી સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ કુતસ્તદ ધન લુબ્ધાનામ. કુતસ્તદ એ તેને ક્યાંથી, કોને? ધન લુબ્ધાનામ, ધનથી લુબ્ધ આસક્ત છે તેને સુખ ક્યાંથી? કે તસ્તતસ્ય ધાવતામ, કે જે ધન્ય માટે અહીં ત્યાં દોડે છે કે અહીંયાથી મળે ક્યાંથી મળે, એને સુખ ક્યાંથી? એટલે તૃષ્ણાવાળો નર નિત્ય ભિખારી. જન્મ મરણ પણ કોના? જે તૃષ્ણા રાખે છે તેના. એટલે આ બધી સુખ માટેના પ્રયત્નો છે, પણ એ ખરેખર સુખ નથી, પણ એને દુઃખી જ કરે છે. એમ બીજું ક્ષુધા, તૃષા આદિ કે રોગાદિ બાધા સહિત તે સુખ છે, વચમાં વિઘ્નો નડે છે. ત્રીજું તે સુખ વિનાશી છે. ભોગ્ય પદાર્થો વીજળીના ઝબકારા જેવા અનિત્ય, નાશ પામી જાય. આજે છે ને કાલે નહીં. ધન પુણ્યને આધીન આવ્યું, કાલે ગયું, કાં પોતે મરી જાય. ઘરમાં બધું હોય, ભૌતિક સાધનો બધા હોય, પણ પોતાનું આયુષ્ય પૂરું થઈ ગયું તોય ગયું, અથવા વસ્તુ જ જતી રહે, પુણ્ય ઉદય ગયો, બધું ધન જ જતું રહે. એટલે એમ આ વિનાશિક છે બધું. અથવા ક્ષણિક કોઈ પણ વસ્તુનું સુખ કેટલું ક્ષણ માત્ર, ગમે એટલી વાનગી બનાવી હોય પણ અહીંયા હાથમાં લઈને મોઢે સુધી આવે તો કોઈ સ્વાદ નહીં. જીવ ઉપર એટલું સ્વાદ, ગળે ઉતરી ગયો છે સ્વાદ નહીં. તો આ ક્ષણ બધું વિનાશી છે, ક્ષણ માત્ર સુખ છે. ત્રીજું તે સુખ વિનાશી છે. ભોગ્ય પદાર્થો વીજળીના ઝબકારા જેવા અનિત્ય છે. રસોઈ સુંદર હોય તો પણ જીવવા પર ખોરાક રહે તે ક્ષણે જ સુખ ભાસે, આગળ પાછળ સુખ દે નહીં. જીવન પણ ક્ષણભંગુર છે, તેથી પદાર્થો તજી એકાએક જવું પડે છે. જીવન પૂરું થઈ ગયું, બધું મૂકીને જવું પડે. ચોથું તે સુખ કર્મબંધનનું કારણ છે. રાગદ્વેષ થાય છે ભોગવતા, કારણ કે ઇન્દ્રિયોના ભોગ પ્રસંગે રાગદ્વેષ સંભવે છે, તેથી કર્મબંધનો ભય પણ છે. પાંચમું તે સુખ એક ધારું રહેતું નથી, તથા સમતા ભાવ ટકવો દુર્ઘડ હોવાથી વિષમ પણ છે. એક ધારું એ સુખ રહે નહીં. પુણ્યનો ઉદય આવે, વળી શાંતિ, વળી પાપનો ઉદય આવે, વળી બીજું, આમ સમ વિષમ થયા જ કરે. તેથી મોક્ષ સુખની વાનગી સમતા ભાવમાં હોય છે, તે વિષય ભોગ લૂંટી લે છે. મોક્ષ સુખની વાનગી સમતા, આત્માને રહેવાનું ઘર સમભાવ, સમતા. એમાં જે સુખ છે તે વિષય ભોગ લૂંટી લે છે, વિષમ વૃત્તિ કરીને. એમાં સુખ બુદ્ધિ કરાવી અને આત્માની શાંતિ ભંગ કરી દે છે. એટલે સપરમ બાધા સંયુક્તમ વિચ્છન્નમ બંધ કારણમ વિષમમ જમ ઇન્દ્રિય લબ્ધમ તમ સૌખ્યમ દુઃખમેવ તદા. એટલે જો ઇન્દ્રિયથી પ્રાપ્ત થતું છે બધું સુખ કહેવાતું સુખ, એ બધું દુઃખ જ છે. ઇન્દ્રિય વિષયને આધીન થતા પ્રાણીઓ પ્રાણ પણ ગુમાવે છે. હવે એક એક વિષયને આધીન જીવો પ્રાણ ગુમાવે તે વાત કરે. ઇન્દ્રિય વિષયને આધીન થતા પ્રાણીઓ પ્રાણ પણ ગુમાવે છે. પહેલું, સ્પર્શમાં આસક્ત થતા હાથડીના મોહે ખાડામાં પડી મરી જાય છે, કે જન્મારા પર્યંત પરાધીન દશા બેઠે છે. હાથી વિષયમાં કામેન્દ્રિયને આસક્ત થઈ એને પકડવો હોય, દાંત કાઢવા, તો કે ખાડો ખોદી ઉપર બધા લાકડા પાતળા મૂકી અને ઉપર ઘાસ બાજુ પાથરી દે, જાણે ખાડો છે જ નહીં. પાછળ બનાવટી હાથણી ઊભી કરે, દેખાવ એને દેખીને તે ત્યાં દોડીને એની પાસે જવા માંગે, વચ્ચે આવે ખાડો, એમાં પડી જાય, રીબાઈને મરે. એક વિષયને આધીન એની વૃત્તિ હોવાથી તે ખાડામાં પડી મરી જાય છે. જન્માંતર તે પરાધીન દશા વેઠે છે. બીજું, જીવાને આધીન માછલા ગળીને પ્રાણ ગુમાવે. આપણે દોરો બાંધીને આપણે કોઈ જો નદી કિનારે ઊભા હોય, એમાં કંઈ એવી મીઠી વસ્તુ કંઈક પેલા ખાવાનું કંઈ પેલા કાંટામાં પરવી દે, એટલે પેલો એની આસક્તિને લઈને ખાવા જાય કે કાંટો સીધો ગળામાં ફસાઈ જાય,
મરી જાય, માછલાને બહાર કાઢી લે. એમ જીવાઇન્દ્રિય આધીન માછલાઓ પાણ ગુમાવે. ત્રીજું, ગંધમાં આસક્ત થવાથી ભમરો કમલ ફૂલમાં રાત્રે પુરાઈ રહે. લાકડામાં કાણા પાડવાની શક્તિ છતાં તે ગુંગળાઈને ત્યાં જ મરી જાય. ભમરો કે છે લાકડામાં કાણું પાડી દે, છતાં આસક્તિવશ કમલના પાંદડાને નથી તોડી શકતો, ત્યાંય કાણું નથી પાડી શકતો. સુગંધમાં બસ એ લીંદરે એટલે એમાં આખું કમળ બીડાઈ જાય અને અંદરનો અંદર ગુંગળાઈને મરી જાય. ચોથો, આંખનો વિષય રૂપ છે, તેમાં મોહ પામેલા પતંગિયા દીવામાં પડી મરી જાય છે. આવું કૂદી કૂદીને પડે. આ બધા ચોમાસામાં કેટલા બધા જોઈએ, ઢગલા થઈ જાય. બસ એને તેમાં આસક્તિ છે, એ પ્રકાશમાં ત્યાં પડીને છેવટે ગરમીથી મરી જાય. પાંચમું, શબ્દને આધીન બની સંગીત પ્રિય હરણ મરણને શરણ થાય છે. હરણને પકડવા હોય ત્યારે સુંદર ત્યાં સંગીત આલાપે શિકારીઓ પારધીઓ, એટલે પેલું તો મસ્ત થઈ જાય સામા, આહા શું સંગીત, એટલે આમ બરોબર એ ભૂલી ગયું ભાન, એટલે એને પકડી લે. શબ્દને આધીન બની સંગીત પ્રિય હરણ મરણને શરણ થાય છે. એમ જે ઇન્દ્રિયોને વશ છે તે તો મૃત્યુને શરણ થાય, અને જે ઇન્દ્રિય જય કરે તેને આખું જગત વશ થાય. એ વાત સમજાવે છે એક દ્રષ્ટાંત અહીંયા. રાજ દરબારમાં શું થાય છે તે જોવા એક શિષ્યને તેના ગુરુએ મોકલ્યો કે રાજ દરબારમાં શું છે જા જોયા. તે શિષ્યએ ત્યાં રાજ દરબારમાં શું જોયું તો કે તેણે ત્યાં મોટા અમલદારોને દરબારમાં આવતા જોયા. તેમની આગળ પાછળ સિપાહીનો પહેરો હતો. વચ્ચે તો અમલદાર, આગળ પણ સિપાહી, પાછળ પણ સિપાહી, એટલે એને કોઈ આંચ ના આવે એટલી સંભાળ લે એની. આપણે જોઈએ છે મંત્રીઓ વગેરે, એને આગળ પણ ગાડીઓ રહે પોલીસોની, પાછળ પણ રહે કે એને કોઈ રીતે કોઈ મારી ન નાખે, એની સંભાળ માટે. એટલે તે અમલદારો રાજ દરબારમાં આવતા હતા. ગુરુએ શિષ્યને બોધ આપવા માટે ત્યાં મોકલ્યો છે. પછી આવીને કહેશે કે ભાઈ ત્યાં શું જોયું, પછી ગુરુ એનો ભાવાર્થ સમજાવશે. તો કે મેં ત્યાં આ જોયું કે ત્યાં અમલદારો દરબારમાં આવતા હતા, તેના આગળને પાછળ સિપાહીનો પહેરો હતો. તે માર્ગ કરે, આગળ સિપાહીઓ માર્ગ કરે કે અમલદાર આવી રહ્યા છે મોટા માણસ, અને તેની પાછળ પાલખી કે ગાડી ચાલે. પાછળના સિપાહી કંઈ પડી જાય તો લાવી આપે, કંઈ અમલદારનું કંઈક પડી જાય, કંઈ થઈ તો પાછળનો તરત જ લાવીને લો સાહેબ. જે કહે તે કરે એ સિપાહીઓ, અમલદાર જે કહે તે કરે. થોડી વાર પછી કેદીઓને ત્યાં બીજું જોયું. થોડી વાર પછી શું થયું કે કેદીઓને દરબારમાં સિપાહીઓ લાવતા હતા. એવા ને એવા સિપાહીઓ કેદીઓને આગળ પાછળ પણ હતા. પહેલાં તો અમલદાર વચ્ચે, હમણાં કેદીઓ, એની આગળ સિપાહીને પાછળ સિપાહી. તે સિપાહીઓ કહે તેમ કેદીઓને ચાલવું પડતું. ત્યાં તો અમલદાર કે એમ સિપાહીઓ કરતા, હવે સિપાહીઓ કહે તેમ અમલદારને કરવાનું, ચોરોને, સિપાહીઓ કહે તેમ એ ચોરને કરવાનું. કેમ કે એ તો એને બાંધીને લાવ્યો છે, સાંકળ પહેરાવીને વશ કરીને. હવે ગુરુ પાસે આવીને શિષ્યે એ બીના જણાવી કે ભાઈ મેં તો ત્યાં એમ જોયું કે અમલદાર તે તો જે કહે તેમ એના સિપાહીઓ કરતા, અને પેલા ચોરને તો સિપાહીઓ કહે તેમ એ ચોરને કરવું પડતું, એવું કે ત્યાં જોયું. ગુરુ પાસે આવીને શિષ્યે તે બીના જણાવી. તે ઉપરથી ગુરુએ સમજાવ્યું કે ઇન્દ્રિયો સિપાહીઓ જેવી છે. આપણી પાંચ ઇન્દ્રિયો છે ને એ સિપાહીઓ જેવી છે. જેમ સિપાહીઓ અમલદારના ખાસડા પડી જાય તો પણ તે ઉંચકી લે, તેના કહ્યા પ્રમાણે વર્તતા હતા. અમલદારના પગરખાં પણ પડી જાય તોય લાવીને લો સાહેબ. કેમ તો કે અમલદારને એ સિપાહીઓ વશ હતા. તેમ જેણે પોતાની ઇન્દ્રિયો વશમાં છે તો ઇન્દ્રિયો કંઈ નહીં કરી શકે, એના કહ્યા પ્રમાણે ઇન્દ્રિયો ચાલે. જેને મન વશ છે એને ઇન્દ્રિયો રૂપી સિપાહીઓ કાંઈ નહીં કરી શકે. ઉડતી એની સેવા કરે. મન કે એમ કર, ઇન્દ્રિયોને સવડી પ્રવર્તાવે, સવડી પ્રવર્તે મન વશ હોય તો. પણ આપણું મન જ ઇન્દ્રિયોને વશ હોય તો પછી ઇન્દ્રિયો કહે એમ કરવું પડે.
જેમ ચોર જે ઉપમા છે તે મન વશ નથી એની ઉપમા છે કે ઇન્દ્રિયો રૂપી સિપાહીઓને વશ ચોરને રહેવું પડતું હતું, તેમ આપણે ઇન્દ્રિયોના ગુલામ બની જઈએ તો પછી ઇન્દ્રિયો કે એમ કરીએ તો દુઃખ જ પામીએ. પણ ઇન્દ્રિયોને વશ રાખે તો ઇન્દ્રિયો તો ઉડતી એની સેવા કરે. જેમ સિપાહીઓ અમલદારના ખાસડા પડી જાય તો તે ઊંચકી લે તેના કહ્યા પ્રમાણે વર્તા હતા, તેમ જેને ઇન્દ્રિયો વશ છે અને જે ઈચ્છાઓને વશ રાખી ઇન્દ્રિયોના વિષયરૂપ પ્રારબ્ધમાં વર્તે છે તેવા જીવોની સાથે વિષયોનું બળ જરાય ચાલતું નથી. 5 ઇન્દ્રિયના વિષયોનું બળ ત્યાં કંઈ ચાલે નહીં, કેમ કે મન વશ છે. તેમજ તે જીવો જે ઉત્તમ માર્ગે વિષયોને યોજે તે માર્ગે વિષયો પ્રશસ્ત રૂપમાં પ્રવૃત્તિ તેના રૂડા ફળ અપાવે છે. મન વશ હોય તો એ જ આંખો જે રૂપરંગ આદિ જોવા માટે મથે, અહીંયા ત્યાં દોડે, ત્યાં જાઉં, મુંબઈ જેવા જો ફલાણું, પણ એને વશ કરી લે તો કે જે એને કે સત્પુરુષના દર્શન કર, આ ઉત્તમ વાંચ, એનો ઉપદેશ વાંચ, તો ઇન્દ્રિયો સવળામાં પ્રવર્તે, નહીં તો ઇન્દ્રિયો આપણને ત્યાં લઈ જાય. એમ કે છે તે જીવો જેને મન વશ છે તે ઇન્દ્રિયોને ઉત્તમ માર્ગે વિષયોને યોજે, ઉત્તમ માર્ગે વિષયોને 5 ઇન્દ્રિયના વિષયોને યોજે, રૂપ રસ ગંધ સ્પર્શ બધાને ઉત્તમ માર્ગમાં જો યોજે તો તે માર્ગે તે વિષયો પ્રશસ્ત રૂપમાં પ્રવૃત્તિને એના રૂડા ફળ અપાવે, એને આત્મ શાંતિ અપાવે. મનને વાંચવામાં, સત્પુરુષના દર્શન કરવામાં, ઉત્તમ કથાઓ વાર્તાઓ સાંભળવામાં કે સત્પુરુષોની સેવા કરવામાં, પૂજા કરવામાં, ભક્તિમાં આ 5 ઇન્દ્રિયના વિષયોને જો સવળા કરી દે પ્રશસ્ત, તેનું રૂડું ફળ આવે. ઉત્તમ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય બાંધી અને એ જીવ 5-15 ભવમાં તો મોક્ષે જતો રહે, સર્વ દુઃખથી છૂટી જાય. એટલે ઇન્દ્રિયોને જીતે જીતેન્દ્રિય થાય તે શીઘ્ર મુક્તિ મેળવવાનો અધિકારી બને છે, અને ઇન્દ્રિયોનો ગુલામ બને તે ચોરની જેમ જેલની શિક્ષા થાય છે. એટલે કે 4 ગતિમાં એને રઝળવું પડે છે. તથા આત્માનું તે કલ્યાણ સાધી શકે મન વશવાળો, પરંતુ ઇન્દ્રિયોને વશ વર્તનારા જીવો પાપમાં પ્રવર્તિ અધોગતિના દુઃખ ઉપાર્જન કરે છે. 5 ઇન્દ્રિયો વશ જે વર્તે તેને તો પછી જેમ ચોરને પછી શિક્ષા થાય જેલ આદિની, તેમ આને પણ શિક્ષા થાય. એને નરકની કે ઢોર પશુ આદિની કે ગમે તે આ 84 લાખ જીવાયોનીમાં ગમે તે યોનિની શિક્ષા થાય. એટલે એ ઇન્દ્રિયોને આધીન રહેવા માટે તો આ દુઃખો ભોગવવા પડે. પરંતુ ઇન્દ્રિયોને વશ વર્તનારા જીવો પાપમાં પ્રવૃત્તિ અધોગતિના દુઃખ ઉપાર્જન કરે છે, માટે જે સામગ્રી મળી છે તેને સવળી રીતે વાપરવી એ વિવેકી જીવોનું કર્તવ્ય છે. આપણને પુણ્યને આધીન કેટલી બધી ઉત્તમ સામગ્રી મળી, તો હવે એનો સદુપયોગ કરવો. કેમ કે પુણ્ય છતાં પુણ્ય હોત હૈ દીપક દીપક જ્યોત. પુણ્ય છે ત્યાં સુધી નવું પુણ્ય ઉપાર્જન કરી શકાય, દીવો છે ત્યાં સુધી બીજો દીવો સળગાવી શકાય, પણ દીવો ઓલવાઈ ગયા પછી તો ક્યાંથી સળગાવે. પુણ્ય છતાં પુણ્ય હોત હૈ દીપક દીપક જ્યોત. તો આપણે બધી પુણ્યની સામગ્રી આ મળી, તો એનાથી વિશેષ પુણ્યાનુબંધી પુણ્ય શુદ્ધ ભાવના લક્ષ્ય ઉપાર્જન કરી લો. તો જ્ઞાનીઓ કે તમે આ સંસારના જન્મ જરા મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ આ બધા જ છૂટી જશે. આદિ વ્યાધિ ઉપાધિ રોગ શોક ચિંતા સર્વકાળ માટેનું દુઃખ જતું રહેશે, અને સર્વકાળ ભવિષ્ય અનંત કાળ છે તો સુખ ને સુખ જ આવશે. માટે આ ઇન્દ્રિયો બડી શત્રુ છે. આપણી મોટામાં મોટા શત્રુ બાએ કોઈ નથી, આ અંતરંગ શત્રુઓ 5 ઇન્દ્રિયના વિષયો જ છે. કશાય ભાવો પણ એને લઈને છે. જો 5 ઇન્દ્રિયોની વિષયની ઈચ્છા ન હોય તો આ લોભ કે ક્રોધ માન માયા શાના માટે કરે? ઇન્દ્રિયો પોષવી છે એટલે એને પૈસા જોઈએ, તો એના માટે લોભ કશા, એમાં એના માટે માયા પણ કરે, એમાં કોઈ વિઘ્ન કરે તો ક્રોધ પણ કરે. વિશેષ ધન મળી ગયો તો પછી માન મોટાઈ મેળવાય છે. પણ જેને કંઈ જોઈતું જ ન હોય, ઇન્દ્રિયના વિષયોને પોષણ જ ન આપવું હોય, તો એને શી જરૂર? એટલે આ બધાનું કારણ છે મન. મન 5 ઇન્દ્રિયોને ચલાવે
એટલે મનને આધીન 5 ઇન્દ્રિયો, અને 5 ઇન્દ્રિયોને મન જીતાઈ ગયું તો ક્રોધ, માન, માયા, લોભ આપોઆપ જીતાઈ જશે. એટલે કહ્યું કે જે જીતેન્દ્રિય થયો, અર્થાત મનને જેણે વશ કર્યું, 5 ઇન્દ્રિયો રૂપી ઘોડાની લગામ તો મનરૂપી સારથીના હાથમાં છે. રત્નો સારથી જેમ ઘોડાને ચલાવે તેમ ચાલે, તે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. એ વાત નહીં ખોટી. એટલે કહ્યું એગમ જીએ જીએ પંચ, અને પંચમ જીએ જીએ દસ. એક મનને જેણે જીત્યું તેણે 5 ઇન્દ્રિયોને જીતી, અને 5 ઇન્દ્રિયો જેની જીતાઈ ગઈ તેના 4 કસાયો જીતાઈ ગયા, અને વિષય કસાય સંસાર છે. એટલે એગમ જીએ જીએ પંચ, અને પંચમ જીએ જીએ દસ. એટલે મન સર્વ ઇન્દ્રિયોને જીતવાનો ઉપાય છે. મનને કેમ રોકવું તે આપણે 4 પાઠોમાં જોઈ ગયા. 2 પ્રવેશિકા અને 2 મોક્ષમાળા અને એનું વિવેચન એને સત્પુરુષના વચનમાં યોજી, અને મુખ્યત્વે ધર્મ પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય, એનું મહાત્મ્ય સમજાય કે આ કેટલી અમૂલ્ય વસ્તુ છે, તો એના પ્રત્યે આપોઆપ આપણો મન જશે. એમાં સર્વથી વિશેષ સત્પુરુષ પ્રત્યેની પ્રતીતિ થાય, વિશ્વાસ, તો એના વચનોમાં શ્રદ્ધા થાય, અને વિષય કસાય એ ઘટે, અર્થાત વૈરાગ ઉપશમ આવે તો જરૂર મન વશ થાય. વૈરાગ્યને ઉપશમ, ત્યાગ, વૈરાગ, ઉપશમ ને ભક્તિ એ મનને જીતવાના શ્રેષ્ઠ ઉપાય છે, અથવા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ ભૂમિકા છે. આ વૈરાગ ઉપશમ વગર તો જ્ઞાન પણ કદી થાય નહીં, અને આત્મજ્ઞાન વગર કદી મન સંપૂર્ણ જીતાય નહીં. માટે સર્વનો ઉપાય છે વિતરાગ ભાવ, વૈરાગ્ય ભાવ, અનાસક્ત ભાવ, અને કશાયનું ઉપશમ. એટલે કૃપાલ કે કલ્યાણ શું, તો કે કશાય ઘટે એટલું કલ્યાણ. આ પ્રમાણે આ જીતેન્દ્રિયતાનો પાઠ હવે પૂરો થયો. હવે એના આગળનો પાઠ મોક્ષમાળાનો જે છે તે આપણે આવતીકાલે લઈશું.